આપણા ભારત ખંડની અંદર વિદેશના આચરણ ગાળી દીધા. અહીંયા આપણે કોઈ દી જન્મદિવસ ન ઉજવાતો, ભગવાનના જન્મદિવસ ઉજવાતા, પણ માનવના જન્મદિવસ ક્યારેય ન ઉજવાતા. અને એ જન્મદિવસ વિદેશના આચરણથી અહીંયા માંડ્યું ઉજવાવા. એટલે પછી પત્નીનો જન્મદિવસ હોય તો એના મિત્રને તેડાવે એટલે પત્નીએ ઓઠે લાલી કરી હોય, પાવડર સોંપ્યો હોય, પછી પત્ની કેક કાપે ને પતિને ખવડાવે બટકું, પતિને ખવડાવે ને પતિ પત્નીને ખવડાવે. આ આચરણ બધા જોવે મિત્ર મંડળ એના. ઓહો ભાભી તો ભાઈને ખવડાવે, પછી દેરને ખવડાવે, એમાંથી એકાબીજાને ન થવાના કર્મ થઈ જાય. આ વિદેશના આચરણ ગાળી દીધા. પછી આ વસ્તુ બધી બને. અને પછી તમે તમારી પત્નીને પુરુષ જ બગાડે છે, સ્ત્રી કોઈ દી બગડે નહીં. પુરુષ બગાડે, સ્ત્રી ન બગડે. પણ સ્ત્રીને ભક્તિનું આચરણ દીધું હોય તો કોઈ દી પુરુષ સામું જોવે નહીં. પણ સ્ત્રીને ભભૂતિયો સાંડલો કરાવ્યો હોય, પીળો સાંડલો કરાવ્યો હોય, એવું કર્મ દીધું હોય